ભાવનગર જિલ્લાના બુધેલ ગામે વર્ષ 2022માં એક યુવાનની હત્યાના મામલે કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ અદાલતે આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. પ્રાપ્ત વિગતો મુજબ બુધેલ ગામના કાનાભાઈ ઉર્ફે ભાણો પોપટભાઈ રાઠોડે તેજ ગામના કાળુભાઈ રવજીભાઈ મકવાણાની નિર્મમ હત્યા કરી હતી. આરોપીએ કાળુભાઈ રવજીભાઈ મકવાણાને ઘાતક હથિયાર વડે હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલો કોર્ટમાં ચાલી જતા તમામ પુરાવાઓ અને સાક્ષીઓના આધારે કોર્ટે આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.